ફેમિલી માં બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગે 5:30 અને અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. હું છું તમારો ભોલુભા બ્લોગ અને આપણી ચેનલમાં બધાને હાર્દિક સ્વાગત. આ આપણા ધ્રુવીનભાઈ દાદા બેન છે જો અને ઝુલાભાઈ રમે છે. આગળ બ્લોગમાં બની રહી ગયો. કાલે છે રામનવમી અને રામનવમીમાં આપણે બહુ મસ્ત ગામમાં ઉજવી રામનવમી તમને બતાવીશું એટલે છે બ્લોગમાં આગળ તમે બનાવી રહીજો. અત્યારે ધાબુ પર જઈએ છીએ. અત્યારે વાતાવરણ જોવે છે ધાબુ પર અને આપણે ધાબુ પર જઈએ મિત્રો. અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. અત્યારે વાતાવરણ પણ સરસ છે, તમે જોઈ શકો છો. જો આવી ગયા છે નીચે જઈએ. અત્યારે નીચે હોય જઈએ અને અત્યારે બ્લોગમાં બધા કન્ટિન્યુ. મોર્નિંગ થઈ ગઈ છે ને બ્રશ બ્રશ કરી રેડી થઈ ગયા છે અને બધાને ગુડ મોર્નિંગ, જય માતા જય દ્વારકાધીશ. અત્યારે તો બ્લોગ ચાલુ કરી દઉં છું. બધા કન્ટિન્યુ બની રહી છે. આખો દિવસમાં શું થશે, રામનવમી છે એટલે બધે રથયાત્રા નીકળે એ તમને પણ બતાવીશું. વાડી તમને ઓલી વાડી તમને લાણ બતાવી ઉગ્યું હતું. અત્યારે આપણે લાણ કાઢી નાખ્યું છે. જો લાણ કાઢી નાખ્યું છે. હવે જો આટલું લાણ થયું છે. તમે બતાવ્યું છે વિડીયો તમે જોયું છે એટલે અમારે લાણ આવેલું છે અને ત્યાં એટલું લાણ કાઢ્યું છે ને બીજું કાઢવાનું બાકી છે. આપણે કોમેડી વિડીયો બનાવવા આવી ગયા છે અને જો આ છે દિલીપબેન, એ બનશે કેમેરામેન. આ છે આપણા આસ્થાબેન, એ બનશે ક્રિએટર. અને અત્યારે આપણે કોમેડી વિડીયો બનાવી નાખીએ પછી તમને બ્લોગમાં મળી. અત્યારે વાગ્યા છે 11:30 અને આપણે બે ગયા છે લાણ બાંધવા. જો લાણ બાંધવાનું છે. લાણ બાંધી પછી તમને બ્લોગમાં મળી. આપણે લાણ ભેગું કરી દીધું છે અને હવે કેટલો તડકો પડે છે તમને બતાવું. જો કેટલો તડકો પડે. જો બ્લોગને એને એડ કરી દઈશું અને મળશું એક નવા બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ.